ગુજરાતની ભાજપ સરકાર દ્વારા ઝવેરી પંચ સમર્પિત આયોગના રિપોર્ટને છુપાવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઓબીસી સમાજને અન્યાય કરવાના સુનિયોજિત ષડયંત્ર મુદ્દે પ્રેસ મીડિયાને સંબોધન કરતા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા એવો વિષય જે ગુજરાતની બહુમતી વસ્તીને સીધો અસર કરતો વિષય કે જેના ભવિષ્ય સાથે એના રાજકીય અસ્તિત્વ સાથે જોડાયેલો વિષય આ ગુજરાતની ડબલ એન્જિનની સરકાર ગુજરાતના ઓબીસી સમાજને સતત અન્યાય કરતી આવી છે. એની સાથે સતત ભેદભાવ થઈ રહ્યો છે. એને બજેટની ફાળવણીમાં ભેદભાવનો તો સામનો કરવો જ પડે છે, પણ એના રાજકીય પ્રતિનિધિત્વને પણ કેવી રીતે સીમિત કરવા માટેના પ્રયત્ન સરકાર દ્વારા થઈ રહ્યા છે એની વાત કરવી છે. આપણે બધા જાણીએ છીએ કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ દરેક રાજ્યોમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ઓબીસીની અનામત બેઠકો નક્કી કરવા માટે એક કમિશન બનાવવાની સૂચના કરવામાં આવી અને એના ભાગ સ્વરૂપ જુલાઈ 2022માં ગુજરાતમાં જસ્ટિસ ઝવેરીજીના અધ્યક્ષસ્થાને સમર્પિત આયોગની રચના કરવામાં આવી. આયોગ દ્વારા અભ્યાસ કરીને યુનિટ દીઠ એટલે કે નગરપાલિકા વિસ્તાર, તાલુકો, જિલ્લો, મહાનગર અને ગ્રામ પંચાયત એને યુનિટ ગણી અને એ યુનિટમાં ઓબીસીની કેટલી વસ્તી છે અને એને 50%ની અપર લિમિટને ધ્યાનમાં રાખીને કેટલી અનામત આપી શકાય એનો અભ્યાસ કરવા માટે આયોગની રચના કરવામાં આવી અને આયોગ દ્વારા ખૂબ વિગતવાર અભ્યાસ કરીને રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો. પણ આપણે બધા જ જાણીએ છીએ કે આખી પ્રક્રિયા કેવી રીતે થઈ કે 2010 અને 2021માં સુપ્રીમ કોર્ટમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે ઓબીસીની વસ્તીનો સર્વે કરવા માટે આયોગ બનાવવા અંગેના નિર્ણયો લેવામાં આવ્યા, એની સૂચનાઓ આપવામાં આવી. એના ભાગ સ્વરૂપ જુલાઈ 2022માં ગુજરાત સરકારે સમર્પિત આયોગની રચના કરી અને જ્યારે આયોગની રચના કરી ત્યારે 90 દિવસમાં રિપોર્ટ આપશે એવી જાહેરાત કરવામાં આવી હતી. આપણે બધા જ જાણીએ છીએ એક વાર, બે વાર, ત્રણ વખત આયોગની મુદતો વધારવામાં આવી. ત્યાર પછી પણ સરકાર દ્વારા રિપોર્ટ લેવામાં નહોતો આવતો. આયોગ દ્વારા કહેવામાં આવ્યું કે રિપોર્ટ તૈયાર છે, પણ સરકાર વિલંબ કરવા માટે રિપોર્ટ સ્વીકારતી નથી. કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ અમે મહામહિમ રાજ્યપાલશ્રી પાસે ગયા અને માગણી કરી. રાજ્યપાલશ્રીની સૂચના બાદ એપ્રિલ 2023માં સરકારે આયોગનો રિપોર્ટ સ્વીકાર્યો. લગભગ 10 મહિના જેટલા સમય પછી રિપોર્ટ સ્વીકારવામાં આવ્યો. રિપોર્ટ સ્વીકાર્યા પછી પણ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી. એના કારણે અમે આંદોલન કર્યું, ગાંધીનગરમાં સ્વાભિમાનના ધરણા થયા. સરકારે ત્યાર પછી એના માટેની એક કમિટીની રચના કરી અને ત્યાર પછી વિધાનસભામાં સપ્ટેમ્બર 2023માં આના માટેનું બિલ લાવવામાં આવ્યું. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં 27% ઓબીસી અનામત માટેનું બિલ લાવવામાં આવ્યું. એ પહેલા વારંવાર રજૂઆતો થઈ, વારંવાર માગણી કરવામાં આવી કે જસ્ટિસ ઝવેરીજીના અધ્યક્ષસ્થાનમાં સમર્પિત આયોગે જે રિપોર્ટ સરકારમાં સબમિટ કર્યો છે, જે રિપોર્ટના આધારે વિધાનસભામાં બિલ આવી રહ્યું છે, એ બિલની ચર્ચા કરતા પહેલા એ રિપોર્ટને પબ્લિક ડોમેનમાં મૂકવામાં આવે, જેથી કરીને ગુજરાત અને દેશને દુનિયાના લોકો જાણી શકે કે જસ્ટિસ ઝવેરીજીના અધ્યક્ષસ્થાનના સમર્પિત આયોગે શું ભલામણ કરી છે, એના રિપોર્ટમાં શું છે અને એના આધારે જો રિપોર્ટ પ્રસિદ્ધ કરવામાં આવે તો વિધાનસભામાં જ્યારે બિલ આવી રહ્યું છે તો બિલ પર ખૂબ મોકળાશથી ચર્ચા પણ થઈ શકે, એના તથ્યો, આધાર, પુરાવાને એનો બેઝ પણ રજૂ કરી શકાય. પણ સરકાર કંઈક છુપાવવા માંગતી, સરકારની મેલી મુરાદ હતી. એટલે વારંવારની માગણી છતાં પણ એ રિપોર્ટ કોઈ પણ પબ્લિક ડોમેનમાં પ્રસિદ્ધ કરવામાં ના આવ્યો. વિધાનસભામાં જ્યારે અમે ધારાસભ્ય તરીકે બિલની ચર્ચા કરતા પહેલા પણ એના માટેની માગણીઓ વારંવાર કરી, તેમ છતાં પણ રિપોર્ટ આપવામાં ન આવ્યો અને બિલ વિધાનસભામાં પાસ કરવામાં આવ્યો.
ત્યાર પછી અમે વારંવાર સરકાર પાસે માંગણી કરી કે આ રિપોર્ટની કોપી મળવી જોઈએ. મારી પાસે અહીંયા વિગતવાર વિપક્ષના નેતાની ઓફિસમાંથી જે સરકારને પત્ર દ્વારા લેખિતમાં માંગણી કરવામાં આવી એનો રેકોર્ડ છે. અમે 21/11 મુખ્યમંત્રી 21/11/2023 મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો કે આનું હવે બિલ પણ પાસ થઈ ગયું છે, કાયદો પણ આવી ગયો છે, હવે શું કામ રિપોર્ટ છુપાવો છો? રિપોર્ટની કોપી અમને મળવી જોઈએ. મુખ્યમંત્રી કાર્યાલયમાંથી એ પત્ર તબદીલ કરવામાં આવે છે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગને. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અમને લેખિતમાં આપે છે કે આ અંગેની સમર્પિત આયોગનો રિપોર્ટની કોપી અમારી પાસે નથી. તમારે આ રિપોર્ટ જોઈતો હોય તો અમે એના માટે શહેરી વિકાસ વિભાગ અને પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગને તબદીલ કરીએ છીએ પત્ર. ત્યાર પછી અમે પંચાયત વિભાગ પાસે માંગણી કરી તો એ કહે છે અમારી પાસે રિપોર્ટ નથી, તમારે સામાજિક ન્યાય અધિકારિતા વિભાગ પાસે માંગવો જોઈએ. શહેરી વિકાસ વિભાગ પણ એમ કહે છે કે અમારી પાસે રિપોર્ટ નથી, અમે આપી ના શકીએ. વારંવારની રજૂઆત પછી મારી પાસે ઓછામાં ઓછા છેલ્લા 1 વર્ષના પત્ર વ્યવહારના બધા જ ડેટા છે કે એક વિભાગ બીજા વિભાગને ખો આપે છે. વારંવાર મુખ્યમંત્રીને લખીએ તેમ છતાં પણ રિપોર્ટની કોપી એક વિપક્ષને કે ધારાસભ્યશ્રીઓને પણ મળતી નથી. એનો સ્પષ્ટ મતલબ છે કે સરકારે સુપ્રીમ કોર્ટના જે આદેશો હતા, જે ગાઈડલાઈન હતી, એને પણ અવગણીને વિધાનસભામાં બિલ લાવવામાં આવ્યું છે. અને આની વિસ્તૃત ચર્ચામાં બધી જ વાતો અમે વિધાનસભાના ફ્લોર પર પણ મૂકી છે. સુપ્રીમ કોર્ટના આદેશને તો દોડીને પી ગયા, પણ જે સમર્પિત આયોગનો રિપોર્ટ હતો એને પણ દોડીને પી ગયેલી આ સરકાર હજુ પણ પોતાનું જૂઠું, પોતાની જે મેલી મુરાદ છે, જે ઓબીસી સમાજને અન્યાય કર્યો છે, જે યુનિટ દીઠ રિઝર્વેશન આપવાનું હતું એ નથી આપ્યું, એ છુપાવવા માટે આ સમર્પિત આયોગના રિપોર્ટને છુપાવવામાં આવી રહ્યો છે. એક તરફ સરકાર આના બહાના હેઠળ છેલ્લા 2 વર્ષથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ગુજરાતમાં કરતી નથી. 7000 કરતા વધારે ગ્રામ પંચાયતોમાં ચૂંટણીઓ પેન્ડિંગ છે. 2 જિલ્લા પંચાયત, 17 તાલુકા પંચાયત, 75 કરતા વધારે નગરપાલિકાઓમાં વહીવટદારોનું રાજ છે. અને બીજી તરફ સરકાર રિપોર્ટ છુપાવી રહી છે. એટલે સરકારની મેલી મુરાદ છે ઓબીસી સમાજને જે અન્યાય કર્યો છે, જે ભેદભાવ કર્યો છે, એને મળવાપાત્ર અનામત નથી આપી, એ પોતાની પોલ ખુલ્લી ના પડી જાય એટલા માટે આ રિપોર્ટ છુપાવવામાં આવે છે. આજે સરકારને અમે કહેવા માંગીએ છીએ કે સરકાર તાત્કાલિક સમર્પિત આયોગનો આ રિપોર્ટ પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ કરાવે. મીડિયાને, પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને, સામાન્ય જનતા જોઈ શકે એ રીતે આ રિપોર્ટને પ્રસિદ્ધ કરે. જો આવતા 1 અઠવાડિયાની અંદર આ અંગે કાર્યવાહી નહીં કરે તો અમે મુખ્યમંત્રીશ્રી પાસે જે છેલ્લે પત્ર વ્યવહાર કરીને માંગણી કરી છે મુજબ રિપોર્ટ નહીં આપે તો અમારે ના છૂટકે મુખ્યમંત્રીશ્રીના કાર્યાલય બહાર જઈ અને ગુજરાતની જનતા, ગુજરાતનો ઓબીસી સમાજ જે માહિતી જાણવા માંગે છે, જે રિપોર્ટ જોવા માંગે છે, એને અભ્યાસ કરવા માંગે છે, એને પ્રસિદ્ધ કરાવવા માટે મુખ્યમંત્રી કાર્યાલયે જઈને ધરણા કરવાના થશે તો પણ કરવામાં આવશે. એટલે સરકાર તાત્કાલિક આ રિપોર્ટ પ્રસિદ્ધ કરે એવી માંગણી કરીએ છીએ. ક્યારે પેલા ધરણા